નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જેનો સ્વાધ્યાય 6.3ની ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.3માં પ્રશ્ન નંબર 1, 2 અને 3ની ચર્ચા કરીશું। અગાઉ તમને પીપીટી દ્વારા મોકલાવેલ છે, જે તમે પાકી બુકમાં લખ્યું હશે। તમને કંઈ પ્રશ્ન હશે તો આ વિડીયો દ્વારા પણ સોલ્વ થઈ જશે। તો ચાલો જોઈએ સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 1, 2, 3। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.3 સમજતા પહેલાં આપણે અહીંયા એક વ્યાખ્યા આપી છે, જે જરૂર સમજશું આપણે। પાઠ્યપુસ્તક પાના નંબર 99 અને 100 પરની સમજૂતી છે। જ્યારે તમે આ પ્રકરણ શીખી રહ્યા છો ત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તકની અંદર જે સમજૂતી આપેલી છે તેને પણ તમે જરૂર ધ્યાનમાં લેશો। ચાલો જોઈએ। સૌપ્રથમ વ્યાખ્યા છે વર્ગમૂળ। અગાઉ આપણે વર્ગની વ્યાખ્યા સ્વાધ્યાય 6.1ની અંદર સમજ્યા હતા। વર્ગમૂળની વ્યાખ્યા આ રીતે છે: જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે। વિદ્યાર્થી મિત્રો, 6.1માં આપણે એવું સમજ્યા હતા કે પૂર્ણ વર્ગ કોને કહેવાય। હવે પૂર્ણ વર્ગથી જે સંખ્યા બની છે અને તે સંખ્યાનું જ્યારે આપણે ચોક્કસ રૂપમાં કંઈક પરિણામ લાવીએ છીએ તેને આપણે સામાન્ય રીતે વર્ગમૂળ કહીએ છીએ। ઉદાહરણ દ્વારા સમજીએ। 5નો વર્ગ થાય 25, તો વ્યસ્ત રીતે જોઈએ તો 25નું વર્ગમૂળ શું થાય? 5। આપણે કોષ્ટક 1માં શીખ્યા હતા કે 1નો વર્ગ 1 થાય, તો જે પરિણામ છે તેનું તમે ફરીથી વર્ગમૂળ કરશો તો સામે તે જવાબ આવશે। દાખલા તરીકે 2નો વર્ગ 4 થાય, તો 4નું વર્ગમૂળ 2 મળે। વર્ગમૂળ માટેનો સંકેત તમને અહીંયા આ રીતે આપેલો છે, પાઠ્યપુસ્તકમાં પણ તમને આવી રીતે આપેલો છે। તો કેવી રીતે કરશો? સરળ રીતે જોઈએ તો આ રીતે વર્ગમૂળની નિશાની છે। આગળ આપણે જોઈએ, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું જ્યારે તમે વર્ગમૂળ કરો છો ત્યારે 2 પૂર્ણાંક સંખ્યાઓ મળે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખશો કે જ્યારે તમે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ કરશો ત્યારે તમને 2 પૂર્ણાંક મળશે। પૂર્ણાંક એક અહીંયા તમને ઋણમાં મળશે અને એક ધન સંખ્યામાં મળશે। આ નોંધ ખાસ યાદ રાખશો, કારણ કે આગળના ધોરણમાં જતાં તમને આ ખૂબ જ ઉપયોગી થવાની છે। પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ 2 મળે તો ધનમાં મળે અને ઋણમાં મળે। દાખલા તરીકે આપણે સમજીએ, 9નો વર્ગ 81 થાય। એવી રીતે તમને પરીક્ષા લક્ષીમાં મેં આપ્યું હતું કે -9નો વર્ગ પણ કેટલો થાય? 81, કારણ કે -9 ગુણ્યા -9 કરો તો 9 9 81 થાય અને ઓછે ઓછે વધતા થાય। તો જ્યારે ઋણ હોય અને ઉપર બેકી સંખ્યામાં ઘાત હોય, યુગ્મ ઘાત હોય 2, 4, 6, તો હંમેશા પરિણામ જે છે એ ધન સંખ્યામાં મળે છે। આ યાદ રાખશો। આગળ આપણે જોઈએ તો 81નું વર્ગમૂળ કેટલું મળે? 9 અથવા -9। યાદ રાખજો કે જ્યારે તમે કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ કરો છો ત્યારે તમને 2 પરિણામ મળશે, પ્લસમાં અને માઇનસમાં, એટલે કે ધનમાં અને ઋણમાં। પણ આપણે આ ધોરણમાં ફક્ત ધન સંખ્યાને ધ્યાનમાં લેશું। એવી જ રીતે જોઈએ તો વર્ગમૂળમાં 9 છે, તમે જુઓ અહીંયા 9નું વર્ગમૂળ 3 અને -3 થાય, પણ આપણે 3ને ધ્યાનમાં લેશું। એવી જ રીતે 25નું વર્ગમૂળ 5 અને -5 થાય, તો આપણે 5ને ધ્યાનમાં લેશું। યાદ રાખજો, ધન સંખ્યા જ માત્ર ધ્યાનમાં લેવાની છે। ત્યાર પછી તમને 6.1માં કોષ્ટક 1 શીખવાડ્યું હતું કે 1 થી 30 સુધીનો વર્ગ। અહીંયા તમને હું 1 થી 30 સંખ્યાઓનો વર્ગમૂળ એ પણ આપણે યાદ રાખવા પ્રયત્ન કરશું। જો તમને વર્ગ યાદ હશે તો વર્ગમૂળ યાદ રાખવામાં ખૂબ જ સરળતા પડશે। તો અહીંયા મેં કોષ્ટક 6 આપ્યું છે, યાદ રાખશો। 5 કોષ્ટક આપણે અગાઉ શીખી ગયા છીએ। 6ઠ્ઠું કોષ્ટકમાં આપણે જોઈએ તો તમે જુઓ, 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3। આપણે 3નો વર્ગ 9 એમ યાદ રાખો, અહીંયા વ્યસ્ત યાદ રાખશો। 9નું વર્ગમૂળ 3, 16નું વર્ગમૂળ 4, 25નું વર્ગમૂળ 5, 36નું વર્ગમૂળ 6, 49નું વર્ગમૂળ 7, 64નું વર્ગમૂળ 8, 81નું વર્ગમૂળ 9, 100નું વર્ગમૂળ 10। તો તમે 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ અત્યારથી યાદ હશે તો આગળના ધોરણમાં આપણને કાંઈ તકલીફ પડશે નહીં। હવે અહીંયા એક બીજું પણ આપ્યું છે, 100નો વર્ગ 10, 400નો વર્ગ 20। તો અહીંયા આપણે સમજીએ કે જ્યારે 2 શૂન્ય હોય ત્યારે તમે વર્ગમૂળ કરશો એટલે 1 શૂન્ય હશે અને 4 જે છે એનું વર્ગમૂળ થાય 2। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે વિદ્યાર્થીઓ વર્ગ અને વર્ગમૂળમાં ઘણી વખતે ભૂલી જાય છે। શિક્ષકે પૂછ્યું હોય
કે 16નું વર્ગમૂળ, તો ઘણી વખતે આપણે 256 એમ જવાબ આપીએ છીએ. ખરેખર 16નું વર્ગમૂળ જે છે એ 4 થાય. તો વર્ગમૂળ આપણે યાદ રાખીએ કે જે વૃક્ષ હોય એમાં મૂળ નીચે હોય. તો જ્યારે તમે વર્ગમૂળ કહો છો ત્યારે તમારી પાસે જે જવાબ માંગ્યો હોય તે હંમેશા આપેલી રકમ કરતાં નાનું હોય. તો એ રીતે આપણે યાદ રાખીએ તો કોઈ ભૂલ પડવાની સંભાવના ન રહે. ઘણી વખતે આપણને પૂછે કે 25નું વર્ગમૂળ, હવે મૂળ એટલે નીચે જવાનું, તો 25નું વર્ગમૂળ 5 થાય, 625 ન થાય. તો આવી રીતે અમુક સામાન્ય બાબતો યાદ રાખીએ જેથી આપણને કોઈ અત્યારે વાંધો પડે નહીં. તો 1 થી 30 સુધીનો વર્ગમૂળ આપણે યાદ રાખશું. પરીક્ષામાં પૂછી શકાય છે, કોઈક તમને ચોક્કસ આપ્યું હોય ત્યારે તમારે એને વર્ગમૂળ લખવામાં તકલીફ ન પડે. આગળ આપણે ચર્ચા કરીએ. જેમ કોષ્ટક 4 આપણે શીખ્યા હતા એવી જ રીતનું એક આ વર્ગમૂળની સમજૂતી છે. તો કોઈપણ સંખ્યાનો વર્ગમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય ચાલો જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 1 હોય વર્ગમૂળ કરશો 1 અથવા 9 મળશે. જ્યારે તમારી પાસે કોઈ સંખ્યા હોય અને તમે તેનું વર્ગમૂળ કરશો, વર્ગમૂળ કર્યા બાદ તેને એકમનો અંક 1 અથવા 9 મળશે. ચાલો જોઈએ. તો જુઓ અહીંયા 441 એકમનો અંક છે 1, વર્ગમૂળની ઉપર જુઓ છે તો આ વર્ગમૂળ છે તો એમાં 1 જ મળશે. એકમનો અંક 1 હોય 1 મળે, અને અહીંયા 1 છે તો અહીંયા પણ તમને એકમનો અંક મળશે 9. તો આપણે સરળતાથી યાદ રાખીએ તો 1, 1 અને 9, 1 હોય ત્યારે 1 અને 9 મળે. તો પછી આપણે જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તો 2 અથવા 8 મળે. જ્યારે 4 હોય તો આપણે યાદ રાખશું 4, 2 અને 8 એમ યાદ રાખીએ તો એ સરળ પડે. તો 144નું વર્ગમૂળ 12 થાય. જુઓ અહીંયા 4 છે તો અહીંયા 2 મળે, 4નું વર્ગમૂળ 2 થાય એમ યાદ રાખીએ તો અહીંયા 4 પણ અહીંયા થઈ જશે 8. તો આ એક નોંધો આપણે જરૂર યાદ રાખશું. જે સંખ્યાને એકમ 5ની સામે 5 જ મળે, પણ જ્યારે અંતિમ 2 અંક પૂછ્યા હોય તો એ 25 હોય પણ યાદ રાખશો. ત્યાર પછી જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તો વર્ગમૂળ કરતાં અહીંયા જુઓ 6 છે, 196નું 14 છે એટલે અહીંયા 4, 256 અહીંયા 6 તો 6. તો આપણે 6, 6, 4 એમ યાદ રાખીએ, 6, 6 અને 4. તો ખૂબ જ સરળ પડશે આ સમજૂતી. આવી રીતે જો આપણે શોર્ટમાં યાદ રાખીએ તો જે સંખ્યાના એકમ અને દશકમાં આપણે શીખ્યા છીએ કે જ્યારે 2 શૂન્ય હોય તો આપણે વર્ગમૂળ કરીએ ત્યારે 1 શૂન્ય મળે. દાખલા તરીકે અહીંયા 900 છે તો 2 શૂન્ય છે, વર્ગમૂળ કરો છો જવાબ નીચે આવે એટલે 1 શૂન્ય, 9નું વર્ગમૂળ થાય તો. જો 4 શૂન્ય હોય તો 2 મળે, યાદ રાખજો. જ્યારે એકમનો 2, 3, 7, 8 હોય તો પૂર્ણ વર્ગ શક્ય નથી. જ્યારે માની લો કે 28 અહીંયા છે તો આનો વર્ગમૂળ શક્ય નથી કારણ કે એકમનો અંક કેટલો છે 8. એવી જ રીતે માની લો કે 733, તો આપણે એકમના અંકના આધારે પણ સીધી રીતે જવાબ દઈ શકીએ છીએ કે આનો પૂર્ણ વર્ગ ન થાય કારણ કે એકમનો અંક કેટલો છે 3. તો જ્યારે 2, 3, 7, 8 એકમના અંકમાં હોય ત્યારે તેનો પૂર્ણ વર્ગ શક્ય નથી. જ્યારે એકમના સ્થાને 1 શૂન્ય તો પણ પૂર્ણ વર્ગ. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 90, તેનું વર્ગમૂળ શું થાય? તો આનો વર્ગમૂળ ન થાય. શું કામ? કારણ કે એનો એકમનો અંક કેટલો છે 1. તો જ્યારે 1 શૂન્ય છે તો જ્યારે અહીંયા એકમના અંકમાં 1 શૂન્ય હોય ત્યારે તેનો પૂર્ણ વર્ગ શક્ય નથી. એવી રીતે એકી સંખ્યાનો વર્ગમૂળ એકી સંખ્યા થાય અને બેકી સંખ્યાનો વર્ગમૂળ બેકી સંખ્યા થાય. આપણે સમજી ગયા છીએ. ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 કે વર્ગમૂળ કરતાં એકમનો અંક શું હશે? તો પહેલાં છે 9801. તો આપણે સમજૂતીમાં આગળની જ સમજૂતીમાં જે જોયું છે કે આ સંખ્યાનો એકમનો અંક 1 છે, તેથી તેનો એકમનો વર્ગમૂળ કરીએ છીએ ત્યારે તેને એકમનો અંક 1 અથવા 9 મળશે. બરાબર, આપણે લખાયું હતું કે 1, 1, 1 અને 9. તો જ્યારે 1 હોય ત્યારે 1 અથવા 9 મળે. એવી રીતે 6, તો એમાં આપણે શીખ્યા છીએ કે જ્યારે તેનો વર્ગમૂળ કરશું ત્યારે આપણને એકમનો અંક 4 અથવા 6 મળશે. અહીંયા 6 છે તો એકમનો અંક 6 આપણે યાદ રાખ્યું હતું, 6ની સાથે 6 અને 4 મળે. ત્યાર પછી આપણે ત્રીજી રકમ જોઈએ. જેમ ઉપર આવી ગયું છે અહીંયા એકમનો અંક 1 છે તો 1, 1, 9 આપણે યાદ રાખ્યું છે. તો એકમનો અંક જે છે એ આપણને 1 અથવા 9 મળશે. અહીંયા છે 5, 5ની સામે 5 મળે તો આ સંખ્યાના એકમનો અંક 5 છે તેથી તેનો વર્ગમૂળના એકમનો અંક પણ કેટલો હશે? 5 હશે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીએ કે કોઈપણ પ્રકારની ગણતરી દર્શાવ્યા વિના આપણે નક્કી કરવાનું છે કે પૂર્ણ વર્ગ છે કે નહીં. પહેલી રકમ ચાલો જોઈએ. પહેલી રકમ છે 100. હવે જુઓ અહીંયા એકમનો અંક કેટલો છે? 3.
153. હવે આપણે યાદ રાખ્યું હતું નોંધમાં કે જ્યારે 2, 3, 7 અને 8 ત્યારે એ પૂર્ણ વર્ગ શક્ય નથી. તો અહીં એકમનો અંક 3 છે, તો આ પૂર્ણ વર્ગ શક્ય નથી કારણ કે એકમનો 3 છે. 257 આ સંખ્યાના એકમનો અંક 7 છે, માટે તે પૂર્ણ વર્ગ નથી. 408 અહીંયા પણ એકમનો અંક જુઓ 8 છે, તો ઉપર 8 છે જ તે સમજૂતીમાં, માટે પૂર્ણ વર્ગ શક્ય નથી. અહીંયા જુઓ 441 એકમનો અંક કેટલો છે 1, તો અહીંયા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે કારણ કે એકમનો અંક 1 છે. ખૂબ જ સરળ છે. એકમનો અંક 2, 3, 7, 8 હોય ત્યારે પૂર્ણ વર્ગ શક્ય નથી. હવે આપણે પ્રશ્ન 3ની ચર્ચા કરીએ. પુનરાવર્તિત બાદબાકીની રીત વર્ગમૂળ શોધો. તો અહીંયા પહેલી રકમ છે 100. આપણે 6.1માં સમજ્યા છીએ કે ક્રમિક એકી સંખ્યાઓનો જે સરવાળો હોય તે પૂર્ણ વર્ગ અથવા કોઈક સંખ્યાનો વર્ગ થતો હોય છે. તો અહીંયા છે 100. હવે અહીંયા આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાની છે. ક્રમિક ત્યાં સુધી બાદ કરવાની છે જ્યાં સુધી આપણો પરિણામ 0 ન આવે. તો અહીંયા જુઓ 100 - 1 એટલે 99. ત્યાર પછી આપણે આગળ જોઈએ, ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરશું આપણે. 99 - 3 96. હવે અહીંયા જે પરિણામ આવ્યો છે એમાંથી હું એક પછીની ક્રમિક એકી સંખ્યા બાદ કરીશ, એટલે કે 3. તો અહીંયા છે 96. ત્યાર પછી 96 - 5 91. ક્રમિક સંખ્યાઓ ક્રમિક એકી સંખ્યાઓ જે છે અહીંયા બાદ કરવાની છે. ત્યાં સુધી બાદ કરવાની છે કે જ્યાં સુધી આપણને 0 ન આવે. તો અહીંયા આપણને 0 મળે છે, તો 100નું વર્ગમૂળ થાય 10. હવે અહીંયા જુઓ કેટલા સ્ટેપ છે આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સ્ટેપ. તો જેટલા સ્ટેપ થશે તેટલો તમારો અહીંયા જવાબ હશે. અહીંયા તમે ગુજરાતીમાં સોપાન પણ લખી શકો છો. તો ખૂબ જ સરળ છે. ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાની છે. જે પરિણામ આવે એમાંથી પાછી ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. અહીંયા 91 છે, તો જુઓ અહીંયા 91 છે, એમાંથી ક્રમિક એકી સંખ્યા 1, 1 પછી 3, 3 પછી 5, 5 પછી 7, એમ ક્રમિક રીતે બાદ કરો એટલે પરિણામ ચોક્કસ તમને મળશે. 0 સુધી આપણે પરિણામ મેળવવાનું છે. જેટલા સોપાન થશે તેટલું તમારું વર્ગમૂળ હશે. કોષ્ટક 6માં તે તપાસી લેવું. ત્યાર પછી દાખલા નંબર 2 છે 169. તો સૌપ્રથમ હું 1 બાદ કરીશ એટલે 168. 168માંથી આપણે 3 બાદ કરશું 165. 165માંથી 5 બાદ કરશું 160. આમ ક્રમિક રીતે આપણે બાદ કરતા જઈએ તો આપણને ચોક્કસ પરિણામ મળશે અને તે મળશે 0. તો કેટલા સોપાન છે જુઓ 13. તો 169નું વર્ગમૂળ થશે તે. તો આ ખૂબ જ સરળ પદ્ધતિ છે કારણ કે ગણિત વિષય એવો છે કે જેને મેથેમેટિક્સ મેજિક એવું પણ કહેવાય છે કે કંઈક જાદુ રહેલું છે એમાં. ચાલો આપણે જોઈએ. એક વધારાનો દાખલો તમને આપ્યો છે. તમારા પાઠ્યપુસ્તકમાં માત્ર 2 દાખલા આપ્યા છે. આ એક સમજૂતી માટે કે તમે વધુ સમજાય તે માટે દાખલો આપ્યો છે. 121માંથી 1 બાદ કરી 120. તો તમે જુઓ 11 સોપાન છે, તો 121નું વર્ગમૂળ થાય 11. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમે દાખલા જે અહીંયા એક આપ્યા છે તમે જાતે ગણવા પ્રયત્ન કરશો તો તમને તેનો અંદાજ આવશે, તમને પ્રેક્ટિસ થશે. 49, 64 અને 144. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. તમને અહીંયા ટેસ્ટ માટે 14 ખાલી જગ્યાઓ આપી છે. તમને કંઈક પ્રશ્ન હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ વિડીયો જરૂર તમને પસંદ આવ્યો હશે. તમે લાઇક કરશો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને વધુ માહિતી ગણિતમાં તમને મળશે. ધન્યવાદ. હવે પછીના 6.3ના પ્રશ્ન નંબર 4 પછી આપણે પછીના લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.